મિત્રો સવારે બેનના જે ફોટા હતા સૂર્ય કુકરના ને એમના એમાં મેં લાપસી મૂકી હતી, જેને આ કંસાર કહેવાય, જે આ કંસાર કરવા મૂક્યો હતો. જો સરસ થયો છે. ત્યારબાદ જો અમે થાળીમાં સરસ કર્યો છે. સૂર્ય કુકરમાં એટલે જે સૂર્યના પ્રકાશથી જ બને છે એના તડકાથી. આ ભાત પણ એમાં બનાવ્યા હતા, જુઓ છો. અને આ મારા પાપડ જે હવાઈ ગયા હતા થોડા શેકેલા, તે મેં એની અંદર મૂક્યા તો શેકાઈ ગયા છે. સૂર્ય કુકરમાં કોઈ દાઝતું નથી વસ્તુ કે કંઈ થતું નથી, બેસ્ટ બને છે અને સુપર બને છે. ત્યારબાદ મેં સૂર્ય કુકરમાં પેલા સિંગદાણા શેકું છું ને બધું સૂર્ય કુકરમાં બને છે, ચાલુ જ છે. ત્યારબાદ મેં ચણા અંદર વાપરું છું, પણ એમાં સમય વધારે જોઈએ ચણા માટે. ચણા રાતે પલાળી દેવા પડે છે અને આપણે સાંજે ઉપયોગ કરવો હોય તો ચણાને સવારથી સૂર્ય કુકરમાં આ રીતે ખાડા ડબ્બા આવા મારી પાસે છે ને 2 સૂર્ય કુકર છે. એક સૂર્ય કુકરના 4 ડબ્બા આવે છે. તો હું સવારે એની અંદર ચણા રાત્રે પલાળેલા હોય તો સવારે મારે સાંજે ઉપયોગ કરવો હોય તો સવારે બાફા મૂકી દઉં છું. અને જો તુવેર દાળની ખીચડી કરવી હોય તો દાળને મારે શું છે સવારે પલાળી દેવી પડે છે, કારણ કે દાળ એની સાથે જલ્દી ચડતી નથી, ભાત ચડી જાય છે. એના કારણે એટલે હું ખીચડી દાળ વહેલી પલાળી દઉં અને પછી દાળના ચોખા ભેગા કરી બપોરે 12 વાગે મૂકી દઉં તો સાંજે મારી ખીચડીને. આ ભાત તો મારા તો જુઓ કેટલા બેસ્ટ ભાત છે. આમાં કોઈ દાજવાનું ને એવો કોઈ પ્રોબ્લેમ રહેતો નથી. જો આ મેં કંસાર કર્યો છે પણ કોઈ દાજવાનું નહીં. એ સિવાય હું ઘી પણ બનાવું છું. માખણ જે બનાવ્યો હતો એમાં ડબ્બા ભરીને મૂકી દઉં તો સરસ માખણ બની જાય છે. હું ઘરે બહાર ગઈ હોય તો કોઈ ચડવાનો કોઈ દાજવાનો પ્રોબ્લેમ રહેતો નથી. જુઓ કેવા સરસ છૂટા ભાત બન્યા છે અને મને સૂર્ય કુકરના ખૂબ જ ભાવે છે. ઘરે મારી થોડી ગેસ ઉપર મૂકો તો ક્યારેક ભૂલી જાઉં દાજે છે, પણ એની અંદર કોઈ દાજવાનો પ્રોબ્લેમ રહેતો નથી. સૂર્ય કુકર તો તમે મારા ઘરે જોયું જ હશે અને હું તમને ફરીથી સૂર્ય કુકરમાં ફોટા પાડીને ફરીથી આવો વિડીયો પણ બનાવીને મોકલીશ.